દર્શક મિત્રો, કમોસમી વરસાદ આ ઘટનાઓ આપણને ચેતવણી આપી રહી છે. ક્લાઇમેટ ચેન્જ હવે કોઈ ભવિષ્યની વાત નહીં, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ગુજરાતનું આકાશ અત્યારે અનિશ્ચિતતાના ઓછા હેઠળ છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ, બપોરે મે મહિના જેવો આકરો તડકો અને સાંજે અચાનક ગાજવીજ સાથે ત્રાટકતો કમોસમી વરસાદ આ માત્ર કુદરતનો એક પલટો નથી, પણ આપણા બદલાતા પર્યાવરણીય અસંતુલનનો એક ગંભીર સંકેત છે. રાજ્યમાં અત્યારે જે માઇક્રો ક્લાઇમેટિક શિફ્ટ જેવો મળી રહ્યો છે, એ સામાન્ય જનતા માટે કુતૂહલનો વિષય હોઈ શકે, પરંતુ ખેતી તરફ નભતા મોટા વર્ગ માટે એ આર્થિક અને માનસિક આઘાત સમાન છે. ઋતુચક્રમાં આવી રહેલા આ અણધાર્યા બદલાવ હવે ગુજરાત માટે નવી સામાન્ય સ્થિતિ બની રહ્યો હોય એવું જણાયું છે. ભરૂચ અને સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, તે કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી પ્રતીત કરાવે છે. અહીં લોકો 24 કલાકના ગાળામાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુઓના પ્રકોપ સહન કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માનવ શરીર અને પાક બંનેને કુદરતી બાયોલોજિકલ ક્લોકમાં મોટો વિક્ષેપ પાડી રહી છે. વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ પંથકમાં પડેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને કેરીના પાક માટે આ સમયગાળો તેની પ્રજનન પ્રક્રિયાનો સૌથી મહત્વનો તબક્કો છે. આંબા પર અત્યારે મોર એટલે કે ફૂલ ખીલેલું હોય છે, જેમાંથી ફળ છે. પવન અને કમોસમી માવઠાના કારણે આ મોર મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે. સમજમાં જેવી વાત એ છે કે એકવાર આ મોર ખરી જાય પછી તે ફરી આવતા નથી, જેનો સીધો અર્થ એ છે કે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં કાયમી ઘટાડો થશે અને ખેડૂતો માટે આ સ્થિતિ હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવા સમાન છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીના ખેડૂતો પણ હવે આ આકાશી આફતથી ફફડી રહ્યા છે, કારણ કે જો વરસાદી માહોલ યથાવત રહ્યો તો આ વર્ષે ફળોના રાજા સામાન્ય માણસની થાળીમાંથી ગાયબ થઈ શકે છે.